નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયના વિજ્ઞાન પ્રયોગ પોથીનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ. એમાં આજે આપણે પ્રયોગ નંબર 8 જોવાના છીએ. વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને 1 થી 11 પ્રયોગ આપણી ચેનલ પર ઓલરેડી મુકાઈ ગયેલા છે, તો 1 થી 11 પ્રયોગ જોવાના હોય તો જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક તમને મળી જશે, બરાબર. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આની અવનવી અપડેટ એટલે કે આની PDF અને બીજા નવા વિડીયો આવે તો તમને ત્યાં લિંક મળી રહે. તો ચાલો આપણે ધોરણ 8 વિજ્ઞાન પ્રયોગ પોથીનું પ્રયોગ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રયોગ નંબર 8 અહીં તમારે વાલા વિદ્યાર્થી મિત્રો હેતુ રહેવાનું છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર. ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગનું નિદર્શન તમારે અહીં કરવું, બરાબર. હેતુ તમારે આ પ્રકારે છે. આમાં તમારે સાધનોમાં તાંબાની પ્લેટ, બેટરી અને બીકર જોશે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. સાધનો તમારે આટલા જોશે. પદાર્થોની વાત કરીએ તો કોપર સલ્ફેટનું દ્રાવણ તમારે જોશે, બરાબર. આકૃતિની અહીંયા વાત કરી લઈએ વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારી જે આકૃતિ છે એની અહીં તમારે સેમ ટુ સેમ દોરી દેવાની છે, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, બેટરી, તાંબાની પ્લેટ, બીકર, તાંબાની પ્લેટ, કોપર સલ્ફેટનું દ્રાવણ એ અહીં તમારે જોઈ શકો છો. આટલા પદાર્થો અને સાધનોમાંથી જ તમારે છે, બરાબર. તો એ તમે ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી જો આગળ આપણે આકૃતિ તો તમારે કહી દીધી, આવી જ અહીંયા દોરી દેવાની છે બાજુમાં સેમ ટુ સેમ. હવે આપણે જોઈ લઈએ પદ્ધતિ. તો પદ્ધતિમાં અહીં છે એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 મિલી નિસ્યંદિત પાણી લો. તેમાં 2 ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળી દ્રાવણ બનાવો. દ્રાવણને વધારે વાહક બનાવવા માટે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા ઉમેરો. લગભગ 10 સેન્ટીમીટર × 4 સેન્ટીમીટર માપની 2 તાંબાની પ્લેટો લો. તેમને કાચ પેપરને ઘસીને સાફ કરો. તેમને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને ઇલેક્ટ્રોડ્સ તરીકે બેટરીના 2 ટર્મિનલ સાથે જોડો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકો. વિદ્યુત પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. 15 મિનિટ પછી દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેમને ધ્યાનથી તપાસો. ત્યાર પછી તમારે અવલોકન લખવાનું છે. એ પહેલાં તમને કહી દઉં કે પદ્ધતિ તમારે ક્યાંથી લખવાની છે વાલા વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ તમારે આ રહી, બરાબર. ઇલેક્ટ્રોડ્સ, બરાબર. આમાં તમને ખબર નહીં પડી હોય તો અહીં આ પદ્ધતિ જે છે એ જ તમારે ત્યાં પદ્ધતિ પ્રયોગ અંગે માર્ગદર્શન છે એ જ તમારે પદ્ધતિમાં લખવાનું છે, બરાબર. તો ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ અવલોકન, બરાબર. તો અવલોકન તમારે અહીંયા જે છે એ જ લખવું પડશે. તો અહીં તમારે અવલોકન રહેશે. હા, એક પ્લેટમાં ફેરફાર જોવા મળે છે. હા, જે પ્લેટમાં ફેરફાર થયેલો જણાય છે તે પહેલાં કરતાં સહેજ જાડી થયેલી જોવા મળે છે, બરાબર. એટલે કે તેના પર આવરણ ચડાયેલું દેખાય છે. આ આવરણનો રંગ ઝાંખો લાલાશ પડતો ભૂરો છે. જે પ્લેટ પર આવરણ ચડાયેલ છે તે પ્લેટ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી હતી, બરાબર. તો આ અવલોકન થઈ ગઈ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે નિર્ણયની જો વાત કરી લઈએ આપણે તો નિર્ણય તમારે રહેશે. અવલોકન કરતાં જણાય છે કે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ ચડાયેલું જોવા મળે છે, બરાબર. તો આ થઈ ગયો નિર્ણય વાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ. એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા જેટલા પણ મિત્રો હોય એમને શેર કરી દેજો, બરાબર. અથવા તમે એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવી દો, જેથી કરીને આપણા બધા જ વિડીયો, બરાબર, એમાં આવી શકે. અને આપણું વોટ્સઅપ ગ્રુપ ઓલરેડી છે જ, તો તમે બધાને શેર કરી દો આપણો ગ્રુપની લિંક. તો જેથી કરીને આ બધાની PDFો અને શું કહેવાય લિંકો તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી રહે, બરાબર, નવા વિડીયોની. તો તમે જોવાનું ભૂલો નહીં. તો ખાસ કરીને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં ખાસ કરીને જોડાઈ જાઓ, બરાબર. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં તમારે લખો. તો અહીં તમારે નીચેના દ્રાવણો પૈકી શેમાં વિદ્યુત વહન થઈ શકતું નથી? તો અહીં તમારે જવાબ આવશે ખાંડનું દ્રાવણ. ત્યાર પછી 2 નંબરની વાત કરી લઈએ. તાંબાની ફૂલદાની
પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ થવો જોઈએ? તો અહીં તમારે જવાબ આવશે સિલ્વર નાઇટ્રેટ. 3 નંબર છે નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? તો અહીં તમારે જવાબ આવશે આલ્કોહોલ. બરાબર, તો ખાસ કરીને જોઈ લેજો. આ તમારે હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે પરીક્ષામાં. ત્યાર પછી ખરા ખોટા જોઈ લઈએ. તો બધા જ દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે? તો ના વાલા વિદ્યાર્થી મિત્રો, અમુક દ્રાવણો વિદ્યુતના અવાહક હોય છે. એલઈડીમાં સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ તે પ્રકાશિત થાય છે? તો અહીં તમારે જવાબ આવશે સાચું. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં કોપર એનોડ પર જમા થાય છે? તો ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. અહીં 4 નંબર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે? તો અહીંયા તમારે જવાબ આવશે ના વિદ્યાર્થી મિત્રો, ખોટું આવશે. બરાબર, ત્યાર પછી અહીં વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં રાસાયણિક અસર ઉપજાવે છે? તો અહીં તમારે જવાબ આવશે સાચું વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ તમે ખાસ કરીને 5 MCQ જોઈ ખરા ખોટા જોઈ લેજો અને આ 3 MCQ તમે ખાસ કરીને જોઈ લેજો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું છે. અને હા, હજુ સુધી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી અવનવા વિડીયોની લિંક અને પીડીએફની લિંક તમને ત્યાં મળી જશે. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ની નીચે પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં તમને દરેક પ્રયોગ જોવા મળી જશે. તો આગળના જેટલા પણ પ્રયોગ જોવા હોય તે નીચે પ્લેલિસ્ટ આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં, તો દરેક પ્રયોગ જોઈ લેજો. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીને આ વિડીયો માટે થેન્ક યુ સો મચ.